જય સચિદાનંદ દીપકાજી. જય સચિદાનંદ. 9th માર્ચ. માણસ આરાધના કરતો હોય તો ઊંચે ચડે અને વિરાધના કરતો હોય તો નીચે ઉતરે. માણસ આરાધના કરતો હોય તો ઊંચે ચડે અને વિરાધના કરતો હોય તો નીચે ઉતરે. પણ અપરાધ કરતો હોય તે બેવ માર ખાય. પણ અપરાધ કરતો હોય તે બેવ માર ખાય. અપરાધ વાળો પોતે આગળ વધે નહીં ને કોઈને વધવા દે નહીં. અપરાધ વાળો પોતે આગળ વધે નહીં અને કોઈને વધવા દે નહીં. એટલે સાધુ સાધ્વી સાથે અયોગ્ય વ્યવહાર ન થાય. અહીંયા આરાધના અને વિરાધનાનું માપ આપ્યું, પરિણામ આપ્યું. અને જે અપરાધ કરે છે, અપરાધનો મતલબ શું છે? સામે ચાલીને અવળું બોલવું એ બહુ ડેન્જર વસ્તુ છે. ખાલી આવી એક આદત પડી ગઈ છે અને એના કરતા પણ આપણે એને કહીએ ને કે પોતાને ખબર જ નથી કે પોતાને શું કઈ થોડું કઈ આવડી ગયું, સમજાઈ ગયું તો બીજાનું અવળું બોલવાનું ચાલુ કરે. અને તેમાંય આવા મોટા પુરુષો કે જે મોક્ષ માર્ગ ઉપર છે, મોક્ષ માર્ગ ઉપર ચાલી રહ્યા છે, એવા માટે જે થાય છે એ બહુ જોખમ વાળી વાત છે. અને આ બધા જોખમોના લીધે જ જ્ઞાની પુરુષની ઉપસ્થિતિ હોવા છતાં આજે આપણે એમ કહીએ કે જે આખું યુદ્ધ થયેલું, આ 2 વિશ્વ યુદ્ધ થયા અને આજે પણ એ યુદ્ધના જ વાતાવરણમાં આપણે જીવી રહ્યા છે. સાચી વાત છે. એ ખરેખર છે શું? આ પોતાની અંદરનો કે હું કંઈક છું અને મારે એડવાન્ટેજ લેવો છે. એટલે જે આ મુક્તિના માર્ગ ઉપર આવી ગયા તેમને તો આ સમજી જ લેવું જોઈએ કે કશું કોઈનું અવળું સવડું કરવાનું નથી. દાદાએ કીધું મહાવીર ભગવાન હોય તો એમના વિતરાગ દર્શનથી અને કેવળ જ્ઞાનથી. એ અંદરથી વિતરાગ લઈને બહાર પ્રેમ સ્વરૂપ લે. એટલે કેવી રીતે? તો કે બે ઝઘડતા હોય તો એ કોઈનો પક્ષ લે નહીં અને સમજી લે કે આ કેમ મારે છે. કે આગળની પુણ્યથી બળિયો થયો છે, પહેલવાન થયો છે, એ જાણતો નથી કે એના બધાના પરિણામ શું છે, બીજાને દુઃખ આપવાના. અને જે પેલા બીજા માર ખાય છે તો ત્યારે માર ખાવાની પાછળ પોતાની ભૂલ હોય છે. એટલે આ રીતે સામસામું થયા કરે છે અને જગત આવી રીતે જ ચાલ્યા કરે છે. તો આમાં આપણે કરવાનું શું? જુઓ જાણો ને પરમાનંદમાં રહો, એમ કહીએ ને એવી રીતે. એટલે આ જે મારું બેકગ્રાઉન્ડ છે ને પાછળ દેખાય છે તે શિવજી, મારી પાછળ બેકગ્રાઉન્ડ દેખાય છે ને શિવજીનું, હા, એ અહીંયા કોયમ્બતુરમાં ઈશા ફાઉન્ડેશન કરીને છે. ત્યાં મોટું ગઈકાલે જોયા અમે આખું. મને ખબર જ નથી કે આ અહીંયાનું છે. મેં તો ખાલી એ આ બેકગ્રાઉન્ડ તરીકે લીધું હતું. પણ મુદ્દો સમજવાનો શું છે કે જે શિવ સ્વરૂપ થયેલા છે તે કેવા હોય એના બધા માપ આપણને આપેલા છે દાદાએ. અને આજે સામે ચાલીને અપરાધ કરે છે એને તો બહુ માર ખાવો પડે છે.
એટલે જી ચેતવા કીધું આ આગળની જે બધી ભૂલો છે ને એ આપણી પાસે આજે પણ એ કોઈ ને કોઈ રીતે ડિરેક્ટલી ઇનડિરેક્ટલી આપણી પાસે ભૂલો કરાવે છે, અને જી આપણે જાગૃત રહીને આમાંથી નીકળી જવાનું છે. છે નહીં તો જી હાથમાં આવેલો મોક્ષ, કૃપાથી મળેલું મોક્ષ ચાલ્યો જાય એવું છે. એટલે અહીંયા અક્રમ વિજ્ઞાનના લીધે ચાલ્યો જાય એવું નથી, પણ આજે આપણી જવાબદારી થાય છે કે દાદાના વિજ્ઞાનથી આપણે આપણી શુદ્ધિકરણ એવી કરી નાખીએ અને આપણો જીવન વ્યવહાર એવો આદર્શ થઈ જાય, એ જી આદર્શ જીવન વ્યવહારથી જગતના લોકોનું કલ્યાણ એમને એમ થશે. આત્મા તો અંદર પ્રકટ છે, જી પણ જ્યારે આપણું જીવન વ્યવહાર આદર્શ થાય એટલે એ આદર્શ જીવનથી આપણી જે શુદ્ધિકરણ થાય છે એ શુદ્ધિકરણના પરિણામથી સામાનું કલ્યાણ એમને એમ થશે. જી કારણ જી કે શીખવાનો માર્ગ એ છે કે આપણે જોઈએ કે આપણે શીખીએ, અને જે જોવામાં નહીં આવે તે ભલે વાતો ગમે તેટલી કરતા હોય પણ એ શીખાતી નથી. એટલે જી શીખવા માટે એવું ચારિત્ર આપણી સામે હોય, જે દાદા ભગવાનનું આપણી સામે આવ્યું તે આપણું કામ થયું. એટલે સાચી વાત આ રીતે આપણે આ બધા દોષોમાંથી નીકળતા જઈએ. અને આજે આપણો જે મોટામાં મોટો દોષ થાય છે ને એ આપણને ખબર જ નથી પડતી, કે જ્યાં આપણે મહાત્માનો દોષ જોઈએ છે. ઘરમાં જેમની સાથે આપણે રહીએ છીએ એ પણ મહાત્મા જ છે. તો હવે વિચાર કરો કે મહાત્માનો દોષ તો ઘરના લોકોનો દોષ તો આપણે જોતા જ નથી ને. ના ઘરના લોકોનો આપણે જોઈએ તે મહાત્માનો જ દોષ છે. અને મહાત્માનો દોષ એટલે એટલું બહુ મોટી વિરાધના જ કહેવાય એ. અને એની સામે આપણે દાદાની આરાધના બી નથી કરી શકતા. જો જય સચિ હા એટલે આ રીતે આપણે દોષમાં પડવાથી આપણને આપણી ભૂલ દેખાતી નથી. જી એટલે દાદાનું વિજ્ઞાન સમજાતું નથી, દોષો દેખાતા નથી. દોષો તો ઉઘાડા, તેને ઉઘાડા ચોક દેખાય છે. જી જી કારણ કે ઘરના લોકો જોડે એકતા એવી રહેતી નથી. એકતા રે તો ભૂલો તો કોનાથી ના થાય. આજે બધા ભૂલવાણા જ ભેગા થયેલા છે. હમ પણ જ્યાં એકતા હોય ને તો ત્યાં સામાના તરફથી થતું ખોટું લાગે નહીં, ઓછું લાગે નહીં, અને સામે કોઈને કોઈ રીતે પ્રાર્થના પ્રતિક્રમણ થાય. જી પોતાને પોતાનો દોષ દેખાય કે મને મારા દોષમાંથી મને કાઢવા માટે સામા નિમિત્ત થવું પડે છે, એવી જાગૃતિ આપણને અંદર રે. એટલે આ રીતે આપણે સમજીને આગળ જવાનું છે. અને બીજી એક વસ્તુ કેવી છે, જો તમે એમને એમ બેઠા હશો ને અને કે ચાલો હવે હું બધા દોષો જોવા બેસું તો દેખાય યા ના પણ દેખાય. અને આજે જી બધાને સારો એવો અનુભવ છે કે એવા દોષો દેખાતા નથી. દેખાતા નથી. કેમ નથી હમ દેખાતા? કારણ કે આ બધા દોષોનું જે આવરણ આવે છે ને એ આવરણથી દેખાતું નથી. એટલે આપણે નક્કી શું રાખીએ કે જે વખતે દોષ થતો હોય ને ત્યારે તો એ સામે હોય જ ને. એટલે આપણો નિશ્ચય એ દોષને જોવામાં મદદરૂપ થાય. પણ હમણાં દોષ નથી અને આપણે જોવા બેસીએ ને આ બધા આવરણ ફરી વળેલા છે, તો એટલે દોષ થતો હોય અને આપણો સાથે નિશ્ચય હોય ને તો દોષ દેખાવાની શક્યતા વધી જાય છે. એટલા માટે કહે છે કે નક્કી કરો કે આ દોષ થાય ને ત્યારે મારે જોઈ લેવો છે અને ચોખ્ખું કરી દેવો છે. દાદા શક્તિ આપો. જી 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 એટલે સમજાવવું અને દેખાવું એ બંને મહત્વનું છે. અને એ જેટલી આપણે આરાધના કરીએ, નક્કી કરીએ તો એ ફળ આપે. એટલે આપણને અંદરના દાદા જોડે તો વાંધો નથી, કે જી કોઈની જી અંદરના દાદા જોડે વાંધો નથી. એટલે શું કરીએ તો કે છે કે અંદરના પ્રગટ દાદાને
જય બોલો, અસીમ જય જયકારો કરો, શિવંદર સ્વામીને નમસ્કાર કરો, અને બહાર ઘરના લોકો જે મહાત્મા જ છે અને નહીં હોય તો એ આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિથી જોવા માટે બંધાયેલા છે, તો ત્યાં શુદ્ધાત્માના દર્શન કરીએ તો એનાથી આપણી જાગૃતિ વધે, એનાથી આપણી આરાધના થાય અને એની સામે આપણી વિરાધનાનો દોષ ધોવાતો જાય, દાદાનું વિજ્ઞાન સમજાતું જાય, પોતાના દોષો દેખાતા જાય અને આપણી પ્રગતિ થાય. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ, બહુ સરસ બોલો. દીપક. આપણે ઘણી વાર પેલી ક્વેશ્ચન છે, આપણે શું કરીએ છીએ બીજાનું. દીપક આનંદજી, ઘરના લોકોનું ને મહાત્મા તરીકે ગણાયા જ નથી હજુ સુધી. એવું ના, એવું પણ થાય છે. ઘરના લોકો મહાત્મા છે જ નહીં ને. પણ એટલે એટલે એવી રીતે એટલે હવે અત્યારે આજે તમે જે વાત કરી ને, તો એ પ્રમાણે આપણે ખાલી માઇન્ડમાં ફિક્સ કરીએ તો એમાં શુદ્ધાત્મા જોવાનું એ થઈ જાય ને. નથી એ તો બરાબર. છે જ. એટલા માટે જ આપણે શું કહીએ છીએ કે હવે આ બધી આપણે વાતો સાંભળીએ છે અને કંઈક આપણને આપણા દોષની ઝાંકી પણ થાય છે કે હા, આવું કંઈક થાય છે, તો આપણે નિશ્ચય કરીને અંદરની પ્રજ્ઞા શક્તિ નો પ્રકાશ આપણા દોષો પર કેન્દ્રિત કરવાનો છે. તો છે, પણ એને જે બાજુ તમે કેન્દ્રિત કરો એ દોષો દેખાય, અને એ દોષો દેખાયા તો પછી એની આગળ શુદ્ધિકરણનો પ્રોસેસ થાય. ખ્યાલ આવે છે ને? એટલે આપણી પાસે છે, પણ ટોર્ચને જો આપણે ડાયરેક્ટ ના કરીએ, દિશા બતાડીએ નહીં, તો એ શું બતાડે? એ લાઈટને, પ્રજ્ઞા શક્તિના પ્રકાશને નિશ્ચય કરીને કેન્દ્રિત કરવાનું છે. જો અમારા ભદ્રા તો બધા શું કહે છે? જય સચ્ચિદાનંદ. આ તમારું કંઈક વચ્ચે આવે છે રજનીભાઈ? Yeah, I'm doing your work. You send too late stuff. એ બરાબર છે, પણ આ દેખાતું નથી. વાંચો. માણસ આરાધના કરતો હોય તો ઊંચે ચડે અને વિરાધના કરતો હોય તો નીચે ઉતરે, પણ આરાધના કરતો હોય અપરાધ કરતો હોય નથી તે દેખાતું બેઉ તો આગળ અપરાધ વધે. કરતો હોય તો તે બેઉ માર ખાય. અપરાધ વાળો પોતે આગળ વધે નહીં અને કોઈને વધવા દે નહીં. સમજાય ને? એટલે દાદા ભગવાન કહેતા હતા ને કે તમારે કંઈ પણ થાય તો તમે આરાધના કરશો તો ઊંચે ચડશો અને વિરાધના કરશો તો નીચે ઉતરશો. એટલે તમારે લાખ કોઈને પણ ભલે આરાધના પંચા મારો છે તો ભલે આરાધના ના થઈ શકે, પરંતુ તમે એટલું કરજો કે કોઈને વિરાધનામાં પડતા નહીં. કે ખાસ દાદા ભગવાન કીધું અને સાધુ સાધ્વીઓ માટે તો ખાસ કે તમે એમની આરાધના ના કરી શકો એનો વાંધો નથી, પરંતુ એની તમે ક્યારેય પણ વિરાધના ના કરશો. જાણતા અજાણતા પણ ક્યારેય કોઈ પણ સાધુ સાધ્વી માટે અવળું વિચારશો નહીં, કારણ કે એમની કઈ આંતરિક દશા હોય છે એ આપણે એમના બાહ્યના વ્યવહારથી કે બહારના દેખાવથી આપણે એમની કરી શકતા નથી. માટે ખાસ જો તમારે ઉપર ચડવું હોય તો કોઈની વિરાધનામાં પડશો નહીં. સમજાય ને? એ આપણે ખાસ જાગૃતિ રાખવા જેવી છે. જય સચ્ચિદાનંદ. અને આપણે ટૂંકમાં કહીએ ને તો એમણે ત્યાગ તો કર્યો છે, એટલે એમના ત્યાગને પણ આપણે નમસ્કાર ને યોગ્ય છે. જય સચ્ચિદાનંદ. દાદા કીધું ને કોઈનો પોઝિટિવ ગુણ જુઓ. બોલો હસુકાનાજી. બસ એ જ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હસમુખાજી, we can start. ઓકે. જય સચ્ચિદાનંદ.